સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મારુતિનગર પાસે આવેલા નરનારાયણ સ્વામિનારાયણ મંદિરમાં ગત રાત્રે લક્ષ્મીનારાયણ વસ્તીનું હિન્દુ સંમેલન યોજાયું હતું. હિન્દુ સમાજ દ્વારા સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપવા તથા હિન્દુ જાગરણને નવી ઉર્જા પ્રદાન કરવાના હેતુથી આ સંમેલનનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં લક્ષ્મીનારાયણ વસ્તીના ભાઈઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનની શરૂઆત દીપ પ્રાગટ્ય અને શૈલેષભાઈ જોશીના સ્વાગત પ્રવચનથી થઈ હતી. સંતો અને મહાનુભાવોનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું અને મહંત સ્વામી સદગુણ દાસજીએ સનાતન ધર્મના ઇતિહાસ, શિખા, તિલક, સંસ્કૃતિ અને હનુમાન ચાલીસાનું મહત્વ સમજાવી સનાતન ધર્મને ચરિતાર્થ કરવા આહવાન કર્યું હતું. આ સંમેલનમાં મુખ્ય મહેમાન બદ્રીનારાયણભાઈ મિસ્ત્રીએ હિન્દુત્વની રક્ષા કરનારા યોદ્ધાઓને આદર્શ બનાવવાની વાત કરી હતી. તેમણે આતંકવાદ રોકવા, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાઓ, સનાતન ધર્મના લક્ષણો, ભગવદ્ ગીતા અને ઉપનિષદના માં સનાતન માટે શું કહેવાયું છે તેની ચર્ચા કરી હતી. તેમણે ગૌ માતાને રાષ્ટ્રમાતા અને ભારત માતાને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે સૌ હિન્દુઓને એકજૂટ થવા પ્રેરણા આપી હતી. સંમેલનના અધ્યક્ષ હર્ષદભાઈ કડિયાએ હિન્દુઓને એક થઈ અધાર્મિક તત્વો સામે લડવા તૈયાર થવા આહવાન કર્યું હતું. માતૃશક્તિમાંથી યશોદાબેન ખાતરીએ સ્ત્રી સશક્તિકરણ વિશે વાત કરી. બહેનોને વ્યક્તિગત જીવનમાં આગળ આવવા અને હિન્દુ ધર્મ રક્ષા માટે સમયદાન આપવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના મધ્ય ભાગમાં પ્રવીણભાઈ પંચાલ દ્વારા ભજન અને સત્સંગનું રસપાન કરાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.